આપણા વાલા સંતો એવું કહે છે કે ભગવાન શ્રીહરિના દિવ્ય અલૌકિક સ્વરૂપનું, મૂર્તિનું એક ક્ષણ પણ કોઈ ધ્યાન કરે, દર્શન કરે, એનું ચિંતન કરે, એના વિચાર કરે, ફળ કેટલું થાય? કરોડો બ્રહ્માંડનું વારંવાર દાન દઈ દ્યો, એનું જે ફળ થાય એ ફળ આ એક ક્ષણ ધ્યાન કર્યું અને એનું જે ફળ થાય એની તુલનામાં કંઈ જ ગણાય નહીં. આપણે હંમેશા એવો વિચાર કરીએ છીએ કે ભગવાનનું ધ્યાન કરીએ તો ક્ષણે ક્ષણે આવું બધું ફળ થાય, આટલું ધ્યાન કર્યું તો આટલું ફળ થયું. પણ જે ક્ષણમાં ભગવાનનું ધ્યાન ન થયું તે ક્ષણ તો ફેલ ગઈ ને. એ ક્ષણનું તો આપણને કાંઈ ફળ ન મળ્યું ને. અને વળી જો માયામાં મન હોય તો એટલું પાછું કુફળ પણ મળે. જો ખરેખર ભગવાનના દર્શનનું, ચિંતનનું, ધ્યાનનું ક્ષણે ક્ષણે આટલું બધું ફળ થતું હોય તો એક એક ક્ષણનું તમામ ફળ આપણે શું કામ નથી લેતા? અર્થાત ભગવાનમાં અખંડ વૃત્તિ કેમ નથી રાખતા? આપણે ખરેખર ભગવાનના આવા દિવ્ય સ્વરૂપના ધ્યાનનો આટલો મહિમા ને આટલું મોટું ફળ સમજ્યા છીએ કે ખરેખર સમજ્યા જ નથી. આ શાસ્ત્રની વાત, શ્રીહરિની વાત, મોટા અનુભવી પુરુષોની વાત આપણે આસ્તિક થઈને માનીએ છીએ, પછી માનતા જ નથી. એ સવાલ આપણને પોતાને પૂછવો બહુ જરૂરી છે. હે મારા લાડલા, મારી સામું સતત જોતા રહેજો. આવા સુંદર વાઘા ચંદન ન કર્યા, હે પ્રભુ, આવા સુંદર વાઘા ચંદન ન કર્યા, પ્રેમે હરી સેવા કરી હરિવર વર્યા. આવા સુંદર વાઘા ચંદન ના કર્યા. ચંદન લગાવી પીયું, ટાઢા ટાઢા કર્યા. ચંદન લગાવી પીયું, ટાઢા ટાઢા કર્યા. ટાઢા કરી વાલાજીને હૈયા ઉપર ધર્યા. આવા સુંદર વાઘા ચંદન ના કર્યા. ચંદનવાળી આ મૂર્તિમાં તમે વૃત્તિ રાખજો હો. હે નાથ, તમારા દર્શનથી તો તમામ જન્મોના તાપ ટળી જાય છે. હોઠે ચૂમું, ગાલે ચૂમું, વાલા લાગે નર્યા. હોઠે ચૂમું, ગાલે ચૂમું, વાલા લાગે નર્યા. પ્રગટ પ્રભુ પામી મારા સર્વે કામ સર્યા. આવા સુંદર વાઘા ચંદન ના કર્યા. હે વાલા, તમે આવા દર્શન આપો છો તે માટે ખૂબ થેન્ક યુ. ચંદનની સેવા કરી ભક્તો સુખે ભર્યા. હે હેતાળા, તમારા માટે ભાવથી ચંદન ઘસ્યું છે હો. ચંદનની સેવા કરી ભક્તો સુખે ભર્યા. હરિરાજી થઈ
તેના સર્વ કામો કર્યા આવા સુંદર વાઘા ચંદનના કર્યા ચંદન વાઘા દર્શન કરી સર્વ દોષો મર્યા ચંદન વાઘા દર્શન કરી સર્વ દોષો મર્યા જ્ઞાન કહે લાખો લોકો દર્શન કરી તર્યા આવા સુંદર વાઘા ચંદનના કર્યા પ્રેમે હરી સેવા કરી હરિવર વર્યા આવા સુંદર વાઘા ચંદનના કર્યા thank you